જે એમનો કિંમતી સમય કાઢીને અહીંયા આવીને આ ટુર્નામેન્ટની શોભા વધારી એવા જ અમારા જામતભાઈ પોપટભાઈ પુટિયા હાલો જામતભાઈનું માન સન્માન થઈ રહ્યું છે કિરણભાઈ તરફથી જોરદાર તાળીઓ વાગવી પડે ભાઈ હવે જે આ ભવ્ય અને દિવ્ય ટુર્નામેન્ટનું આયોજન રાખેલું છે તારદેવ ટીમે અને તારદેવના સારું કાર્યકર્તાઓ માટે એક જોરદાર તાળી વગાડવી પડે ભાઈ આપણે આવું ટુર્નામેન્ટ આયોજન કર્યું છે ખૂબ ખૂબ ધન્યવાદ એમનો તારદેવ ટીમનો અને તારદેવના સર્વ કાર્યકર્તાઓનો હેલો હેલો બહુ સુંદર એમનો સહાયક સહયોગ આપણા સાથે રહીને અમારા તારદેવના નવશક્તિ મિત્ર મંડળના જામતભાઈ પોપટભાઈ બુટિયા અધ્યક્ષ ખજીનદાર અને સેક્રેટરી અને રોલ એ એકલા કરીને હવે કાંતિભાઈ દાનુભાઈ રાફોકિયા એમનું સન્માન કરવામાં આવે હેલો 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 તો જોરદાર તાળી વાગવી પડે ભાઈ હેલો અમારા કિરણભાઈ અજયભાઈ એમના પપ્પા કાંતિભાઈ અમારા પ્રવીણભાઈ કૈલાશભાઈ ગણપતભાઈ ઉગરેજા એમનું સન્માન કરવામાં આવે છે જોરદાર તાળી વાગવી પડે ભાઈ એમનું સન્માન કરશે કાંતિભાઈ રાફોકિયા ગણપતભાઈ ગોવિંદભાઈ ઉગરેજાનું જે સતત 2 દિવસથી અહીંયા બિરયાનીનું આયોજન કરવામાં આવ્યું હતું એમાં ગોવિંદ લવજી ઉગરેજા અને કાશીરામભાઈ ગામ્યા હેલો 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 એમના તરફથી આ 2 દિવસનું બિરયાનીનું આયોજન કરવામાં આવ્યું હતું બહુ બહુ ધન્યવાદ એમને બંનેને હેલો ગોવંડી દેવનાર ટીમ એમને વિનંતી છે કે એમના કેપ્ટનને સ્ટેજ પાસે આવવાનું છે તમારું સન્માન કરવામાં આવશે રાહુલભાઈ રવિભાઈ તમને બધાને વિનંતી છે રાહુલભાઈ આવી જાઓ ગોવંડી ટીમને વિનંતી સન્માન ચિહ્ન લઈ લો ભાઈ તમારું આ દીકરાને આપી દો ભાઈ બધી ટીમોનો ખૂબ ખૂબ ધન્યવાદ જેમણે આ ટીમ આ ટુર્નામેન્ટમાં પાર્ટિસિપેટ કર્યું અને જોરદાર તાળી વાગવી પડે ભાઈ ગોવંડી ટીમ માટે પણ અને હવે આપણે પ્રાઇઝ સેરેમની સ્ટાર્ટ કરવાની છે તો હવે આપણે સ્ટાર્ટ કરશું અને સ્ટાર્ટ કરવા પહેલા હજી એક વખત તારદેવના બધા કાર્યકર્તાઓ માટે એક જોરદાર તાળી વાગવી પડે ભાઈ ખૂબ સરસ ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે અને ભવિષ્યમાં પણ આપણે આવું ટુર્નામેન્ટ હજી ઘણી વખત આપણે આવું ટુર્નામેન્ટ રાખશું એવી આશા છે દેવી પૂજક સમાજ આપણે બધા એક છીએ અને એક થઈને આગળ વધવાનું છે તો હવે અને અમ્પાયર આપણા જે 2 અમ્પાયર છે 2 દિવસથી સતત કાર્ય કરી રહ્યા છે 2 દિવસથી સતત ઊભા છે તડકામાં તો એમના માટે પણ એકદમ તાળી વગાડજો ભાઈ જોરદાર તાળી અને એમને અહીંયા સ્ટેજ પાસે આવવાનું છે એક સન્માન કરવાનું છે એમને સાહેબ तुम्ही ऐसा इकडे स्टेज जवळ या या किरण भाई प्रवीण भाई अजय भाई कैलाश भाई
બંને અમ્પાયરો માટે એક તાળી વાગવી પડે ભાઈ. સતત 2 દિવસથી તડકામાં ઊભા છે આપણા માટે અને પરફેક્ટ ડિસિઝન આપ્યા છે બધા. યા વરિયા સાહેબ વરિયા કિરણભાઈ તમારા હાજરી આપવાની છે અને એમનું સન્માન કરવાનું છે શોલ સાથે. ધન્યવાદ સાહેબ. જોરદાર તાળી વાગવી પડે ભાઈ સર માટે. ખૂબ સરસ ખૂબ સરસ ધન્યવાદ. યા સાહેબ તાળીઓથી ભાઈનું સ્વાગત કરો. ધન્યવાદ સર. અને આપણા હવે રાહુલભાઈ એમનું સન્માન કરવામાં આવે છે. જોરદાર તાળી. એમને સેકન્ડ વિનર ટ્રોફી એમના તરફથી આપેલી છે એ માટે એમનું જોરદાર તાળીથી સ્વાગત થવું જોઈએ. અનિલભાઈ ઉગરેજા એમનું પણ સન્માન કરવામાં આવે છે તારદેવ ટીમ તરફથી. ઘણો સારો સપોર્ટ આપ્યો છે બધાએ મળીને, તો બધાનું સન્માન કરવામાં આવે છે. અને જેને સન્માન ના પણ મળ્યું હોય તો એના માટે પણ એક તાળી વગાડજો ભાઈ. બધાએ બહુ સારું કામ કર્યું છે ભાઈ. અને બધા પ્રમુખ બધા સાથે ઉભા રહેજો. આવો ભાઈ આવો. નીતિનભાઈ બોલાવો એટલે. અને નીતિનભાઈનું પણ સન્માન કરવામાં આવે છે. નીતિનભાઈ સાથળિયા એક ગામ એક સંઘના પ્રમુખ કાર્યકર્તા છે બધા, તો બધાનું સન્માન કરવાનું છે. જોરદાર તાળી વાગવી પડે ભાઈ. આ બધાને મળીને આવા ટુર્નામેન્ટ આયોજન કર્યા છે. અને હવે આવશે અમારા સચિનભાઈ તલસાણિયા, એમનું પણ સ્વાગત કરવામાં આવે છે. જોરદાર તાળી ભાઈ સચિનભાઈ માટે. વિજયભાઈ ભોચા જલ્દથી જલ્દ તમારે સ્ટેજ પાસે આવી જવાનું છે. વિજયભાઈ ભોચા વાકોલા ટીમના કેપ્ટન. દિનેશભાઈ રાતડભાઈ. દાદર એ ટીમના કેપ્ટન દિનેશભાઈ સ્ટેજ પાસે આવી જવાનું છે ભાઈ. જલ્દથી જલ્દ તમારે સ્ટેજ પાસે આવવાનું છે. તમારું સન્માન કરવામાં આવશે ભાઈ તારદેવ ટીમ તરફથી. વિજયભાઈનું હાર્દિક સ્વાગત. તાળીઓથી એમનું સ્વાગત કરવાનું છે ભાઈ. આપણા 11મા પ્રમુખ છે દિનેશભાઈ મનસુખભાઈને વિનંતી છે કે સ્ટેજ પાસે આવી જવાનું છે. મનસુખભાઈ જ્યાં ક્યાં પણ હોય. અને અજયભાઈ કુંડિયા તમારું પણ સન્માન કરવામાં આવે છે. તમારો હાર્દિક સ્વાગત છે ભાઈ. અજયભાઈ કુંડિયા ઘણા વર્ષથી ક્રિકેટ રમે છે ભાઈ. અજયભાઈ કુંડિયા માટે તાળીઓથી ગડગડાટ વાગવી પડે ભાઈ. તાળીઓ વાગવી પડે એમના માટે. ખૂબ સુંદર ભાઈ. મનસુખભાઈ જ્યાં ક્યાં પણ હોય જલ્દથી જલ્દ સ્ટેજ પાસે આવવાનું છે. મનસુખભાઈની રાહ જોઈ રહ્યા છે અહીંયા. કૈલાશભાઈ ઓગાણિયા તમને પણ વિનંતી કે સ્ટેજ પાસે આવી જાઓ. કૈલાશભાઈ ઓગાણિયા બધાનું સન્માન કરવાનું છે ભાઈ. નાના મોટા બધા આપણે એક છીએ, બધા ભેગા છીએ. દેવી પૂજક સમાજના આપણે ગૌરવ છીએ બધા. મનસુખભાઈ માટે તાળી વાગવી પડે ભાઈ. ઓલ્ડ ઇઝ ગોલ્ડ. ઘણા જૂના ખેલાડી છે ભાઈ મનસુખભાઈ. ઘણા વર્ષથી રમી રહ્યા છે અને એમનું સન્માન કરવામાં આવે છે. એમનું ટીમનું સન્માન કરવામાં આવ્યું છે. ધન્યવાદ ધન્યવાદ. દિનેશભાઈ માટે તાળી વાગવી પડે ભાઈ. તાળીઓનો અવાજ થંભવો ન જોઈએ ભાઈ, કારણ કે આ બધા આપણા. કૈલાશભાઈ ઓગાણિયા આવી જાઓ ભાઈ. તમે પણ તમારું પણ હાર્દિક સ્વાગત છે. તમારું પણ સન્માન કરવાનું છે. જોરદાર તાળી.
સંતોષભાઈ ખાખરોડિયા, સંતોષભાઈ ખાખરોડિયા, ડાન્સ માટે ઇનામ આપવામાં આવ્યું છે, તમને સન્માન કરવામાં આવ્યું છે તમારો ડાન્સ જોઈને, ખતરનાક ડાન્સ. વાહ ભાઈ વાહ, આ ટુર્નામેન્ટ સક્સેસ કરવામાં સંતોષભાઈનું પણ યોગદાન છે, એમના માટે જોરદાર તાળી વાગવી પડે ભાઈ. સંતોષભાઈ ધન્યવાદ, ધન્યવાદ, ખૂબ સરસ ભાઈ. બસ આપણે આવી જ રીતે હળી મળીને આગળ વધવાનું છે, આપણા સમાજને આગળ વધારવાનું છે ભાઈ. વાહ ભાઈ વાહ. હવે આપણે આગળ વધીએ અને આ ટુર્નામેન્ટની સમાપ્તિ થઈ ગઈ છે અને હવે પ્રાઇઝ સેરેમની આગળ વધશે અને આપણે સ્ટાર્ટ કરશું પહેલા બેસ્ટ બોલર થી. તો આપણા જે બેસ્ટ બોલર છે આ ટુર્નામેન્ટના એ છે આર્યન કુંડિયા, જેમણે 6 વિકેટ લીધી છે આ ટુર્નામેન્ટમાં અને એમની ટીમને ફાઇનલ સુધી પહોંચાડ્યા છે. આર્યન માટે જોરદાર તાળી વાગવી પડે ભાઈ. એવા જ સુંદર બોલર અને એવા જ સારા બેટ્સમેનો છે ચિનાઈવાડી ટીમ પાસે. અને હવે આપણે આગળ વધવાનું છે આ ટુર્નામેન્ટના બેસ્ટ બેટ્સમેન. જ્યારે આપણે નામ લઈએ છીએ ત્યારે આપણને એક જ વસ્તુ યાદ આવે છે કે સવારથી લઈને સાંજ સુધી ફક્ત ઓપનર બેટ્સમેન જ બેટિંગ કરતા હોય. એ કેવી ટીમ હશે ભાઈ? ભાઈ વિકાસ ઓપનર બેટ્સમેન, જેને રાજુ કીધું, વિકાસ કીધું, બધા નામ આપ્યા, પણ એમના જેવી બેટિંગ ભાઈ, જે સાથ આપ્યો એમને વિજયભાઈને, એક ખતરનાક અને સુંદર સાથ હતો. પૂરા દિવસનો આખો દિવસ બેટિંગ કર્યું છે વિકાસભાઈ. જોરદાર તાળી વાગવી પડે ભાઈ વિકાસભાઈ માટે. ખૂબ સુંદર, ખૂબ સુંદર. અને હવે આપણે આગળ વધવાનું છે. હવે એક પ્રાઇઝ વધુ છે, એ છે મેન ઓફ ધ સિરીઝ. બેસ્ટ ટુર્નામેન્ટના બેસ્ટ મેન ઓફ ધ સિરીઝ કોને મળશે ભાઈ? કઈ અવાજ આવશે? એક જ નામ આવ્યું છે, વિજય ઉગરેજીયા. 102 રન સાથે બેસ્ટ મેન ઓફ ધ સિરીઝ. એટલા જ સારા બેટ્સમેન અને એટલા જ સારા બોલર છે વિજયભાઈ ઉગરેજીયા. ખૂબ સુંદર વિજયભાઈ. અને હવે આપણે આગળ વધીએ. 2 દિવસનું ટુર્નામેન્ટ હતું, એમાં એક કાલનો આખો દિવસ જે સતત મહેનત આપી હતી, ખૂબ મહેનત આપી હતી. યંગ છોકરાઓ છે બધા, એમના એજ વાઇઝ 20 અને 25 ઉંમરની જેમની ઉંમર છે અને ફિટ એન્ડ ફાઇન, જેમના કેપ્ટન લીડિંગ કરે છે અમારા ઓલ્ડ ઇઝ ગોલ્ડ અજયભાઈ. તો એ ટીમને આપણે વધારવાની છે. જોરદાર તાળીઓ સાથે ચિનાઈવાડી ટીમનો સ્વાગત છે ભાઈ. ચિનાઈવાડી ટીમ રનર અપ. જોરદાર તાળી વાગવી પડે ભાઈ અજયભાઈ માટે, એમની ટીમ માટે. ખૂબ સુંદર, ખૂબ સુંદર ભાઈ. અજયભાઈ, મેહુલભાઈ, આર્યન, એવા સારા સારા ફિલ્ડર અને બેટ્સમેન, એવા બધાનું નામ તો નહીં લઈ શકું ભાઈ, પણ એમની ટીમનો એક જોરદાર મુજાહિરો હતો આ મેચ ક્રિકેટમાં. અને ખૂબ સુંદર ભાઈ. તાળી વાગવી પડે ભાઈ અજયભાઈ માટે, એમની ટીમ માટે. ચિનાઈવાડી ટીમ રનર અપ. અને હવે આપણે પહોંચી ગયા છીએ અંતિમ ચરણમાં. 2 દિવસનું ટુર્નામેન્ટ રમતા રમતા બેસ્ટમાંથી જે 20 ટીમ હતી એમાંથી બેસ્ટ ટીમ ઉભરીને આવી છે. ખેરબલની વિનર ઓફ ધ ટુર્નામેન્ટ, ચાંદીની ટ્રોફી ભાઈ, ચમચમાતી ટ્રોફી તમારો ઇંતજાર કરે છે. આવી જાઓ ભાઈ.
ડીજે ખૂબ સુંદર ભાઈ, ખૂબ સુંદર, બહુ સારું પરફોર્મન્સ કર્યું ભાઈ તમારી ટીમે.